જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ છે 50માં લક્ષ્મીદાસ દોશી એમનો વાર્તા પ્રસંગ સાંભળીશું. તો વૈષ્ણવો, વાર્તા પ્રસંગ સાંભળીએ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો, જેથી આ ચેનલ દ્વારા તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે વૈષ્ણવો, સત્સંગની અંદર આનંદ આવે તો અવશ્ય આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવજન છે એ આ સત્સંગનો લાભ લઈ શકે. તો વૈષ્ણવો, વૈષ્ણવ છે 50માં લક્ષ્મીદાસ દોશી 252 વૈષ્ણવોમાંના એક. હવે શ્રી ગુસાઈજીના સેવક, ગુજરાતના રહીશ લક્ષ્મીદાસ દોશી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ વનરાજ છે. એ પ્રવીણાથી પ્રગટ્યા છે એટલે એમના ભાવરૂપ છે. એમનો વાર્તા પ્રસંગ પહેલો. એક વખત શ્રી ગુસાઈજી પોતે ગુજરાત પધારે છે. તેમનો મુકામ લક્ષ્મીદાસ દોશીના ગામમાં થાય છે. તે તેમના દર્શને આવે છે. કોના? આ લક્ષ્મીદાસ છે, શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવે છે. ત્યારે શ્રી પ્રભુ તેમને પોતાનું સ્વરૂપ દેખાડે છે લક્ષ્મીદાસને. તેને શ્રી ગુસાઈજીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે. આથી તે શ્રી પ્રભુને દંડવત કરીને પોતાના પર કૃપા કરીને પોતાને નામ આપવા માટે તેમને વિનંતી કરે છે. પછી શ્રી પ્રભુ તેમના પર કૃપા કરી અને તેમને નામ સંભળાવે છે અને પછી નિવેદન પણ કરાવે છે. લક્ષ્મીદાસ ખૂબ પૈસા પાત્ર છે, તેથી તે શ્રી પ્રભુને કૃપાનાથ, સ્વરૂપ સેવાની મને ઈચ્છા છે, તેથી કૃપા કરીને ભગવદ સ્વરૂપ મને પધરાવી આપો, જેથી હું સેવા કરું એવી વિનંતી કરે છે. એથી તેઓ એક લાલજીનું સ્વરૂપ એમને પધરાવી આપે છે, જેની સેવા તે તેના રાજ વૈભવથી સારી રીતે કરે છે. તો લક્ષ્મીદાસની ભગવદ સ્વરૂપની સેવા કરવાની ઈચ્છા અહીં વ્યક્ત થાય છે. અને વળી અન્ય ભગવદીઓ કરતાં તો તેની સ્થિતિ સારી છે. પૈસાદાર હોય એટલે શ્રી પ્રભુએ પધરાવી આપેલા એ લાલજી સ્વરૂપની સેવા તે રાજ વૈભવથી કરે છે. આમ તે ધનનો ઉપયોગ છે ભગવદ સ્વરૂપની સેવા પાછળ કરે છે. જે તેનો છે ભગવદ સ્વરૂપની સેવા કરવાની દ્રઢ ઈચ્છા દર્શાવે છે. એમનો વાર્તા પ્રસંગ બીજો લઈએ વૈષ્ણવ. તે પછી એક વખતે અન્નકૂટની ભેટ શ્રી ગોવર્ધનનાથજીની પહેલા જ છે એ થઈ હતી. અને ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ જ પ્રસન્ન થઈને પોતાના શ્રી હસ્તે વૈષ્ણવો પાસે પહેલા તો 1 રૂપિયો લીધો હતો. ત્યારે લક્ષ્મીદાસે તેમને કહ્યું કે મહારાજા ધીરાજ, આ વાત તો આપે સારી નથી કરી. ત્યારે તેમણે તેને પૂછ્યું કે કેમ સારી નથી કરી? ત્યારે તેણે તેમને વિનંતી કરી કે મહારાજા ધીરાજ, એ હાથથી નહીં લેવી. આ સાંભળી શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા. તો જમાનો છે એ સચતાઈનો હતો, સસ્તાઈનો હતો. રૂપિયો છે એ ગાડાના પૈડા જેવો દેખાતો હતો. તો અન્નકૂટમાં 1 રૂપિયાની ભેટ સ્વીકારી હતી. તેઓ વૈષ્ણવોને સહભાગી બનાવવા માંગતા હતા, એમ અત્રે અહીંયા જણાઈ આવે છે. એ પછી શ્રી પ્રભુ કેટલાક દિવસે આ વાત પર પ્રસન્ન થાય છે અને લક્ષ્મીદાસ તેમને મહારાજા ધીરાજ, આપ તો મહાન છો, ઈશ્વર છો, આપ તો સર્વદા યોગ્ય જ કરો છો. તો આપનો સ્વભાવ જ એવો છે, જેમ ચંદ્રમાં 18 ભાર વનસ્પતિને પોતાના અમૃતથી સિંચે છે, છતાં મનમાં એવું લાવતો નથી કે હું એને જીવાડું છું, કેમ કે એ તો સહજ એમનો સ્વભાવ જ છે. પણ કોને શું પૂછીએ, અહીં તો થોડું રહ્યું એ આશ્ચર્ય છે, એમ કહે છે. તો આનો આશય એ છે કે શ્રી ગુસાઈજી પોતે તો ઈશ્વર છે, તેમને દ્રવ્યની જરા પણ ખોટ નથી. સદા સર્વદા તેઓ અન્નકૂટ વગેરે બધું કરે જ છે, પણ જીવો પર કૃપા કરવાનો એમનો સહજ સ્વભાવ છે. એથી તેઓ શ્રી ગોવર્ધનનાથજીના અન્નકૂટની ભેટ વૈષ્ણવો પાસેથી સ્વીકારે છે.
આમ જીવો પર તેઓ ખૂબ જ કરુણા કરે છે. પણ કોને શું પૂછીએ એનું તાત્પર્ય એ કે કોના મનમાં શું છે એની ખબર કેમ પડે. એથી એમ કહ્યું કે બધા તો આપનો ભાવ છે એ સમજતા નથી. કેટલાક એવું આશ્ચર્ય કરે છે કે શ્રી ગોવર્ધનનાથજીને ત્યાં દ્રવ્યની કમી ખોટ છે, તેથી શ્રી ગોસાઈજી પોતે શ્રી હસ્તે આ ભેટ લે છે એવું. તેથી જે કોઈ આવું સમજે છે તેમનો બગાડ થાય છે. તો આ ભાવથી લક્ષ્મીદાસ શ્રી ગુસાઈજીને આ વાત આપે સારી નથી કરી એમ કહે છે. પછી આ વાતને સમજી શ્રી ગુસાઈજી પોતે તેના પર પ્રસન્ન થાય છે અને આ વાત આવી છે તેની વાત સાંભળીને તેના પર તે ખૂબ જ પ્રસન્ન થયેલા શ્રી ગુસાઈજી લક્ષ્મીદાસ છે એ ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય છે, તેમને સ્વરૂપનું આવું જ્ઞાન છે એમ કહે છે. તો શ્રી પ્રભુના વચન છે એના પરથી શ્રી લક્ષ્મીદાસ ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય હોવાનું અને તેનું સ્વરૂપનું જે જ્ઞાન છે એ પણ હોવાનું અત્રે જણાય છે. એ પછી શ્રી ગુસાઈજી રણછોડજીના દર્શને દ્વારિકાજી તેને સાથે લઈને પધારે છે લક્ષ્મીદાસને, અને તે શ્રી રણછોડજીના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી શ્રી ગુસાઈજી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે. પછી ભોગ સરાવીને તેઓ ભોજન કરે છે. લક્ષ્મીદાસ પણ મહાપ્રસાદ લે છે અને પછી શ્રી ગુસાઈજી કેટલાક દિવસ દ્વારિકાજીમાં રહીને શ્રી રણછોડજીના દર્શન કરીને ત્યાંથી વિજય કરે છે. તેઓ ગુજરાતમાં લક્ષ્મીદાસને ત્યાં પધારે છે, રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે, પછી ભોગ સરાવીને પોતે ભોજન કરે છે. પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધારે છે. તો વૈષ્ણવો પોતે ભોજન તો કરે છે પણ અન્ય જે વ્રજવાસી ટહેલિયાઓ છે એને પણ મહાપ્રસાદ છે એ લેવડાવે છે અને પછી પધારે છે. તો લક્ષ્મીદાસ છે તેમને ખૂબ જ ભેટ કરે છે એ સમયે, અને શ્રી ગોવર્ધનનાથજીને પણ ભેટ પાઠવે છે. થોડેક દૂર સુધી તેમને વિદાય આપવા જાય છે. પછી તે શ્રી ઠાકોરજીની સેવામાં રત રહે છે. પછી તો તે બધો લૌકિક વ્યવહાર છોડી દે છે. આમ કરતા સમય પસાર કરે છે. આવો સરળ સ્વભાવ તેનો છે લક્ષ્મીદાસનો. તો એ તો વૈષ્ણવો ક્યાં સુધી કહીએ. તે જન્મારો રાત દિવસ ભગવદ વાર્તા જ છે એ એમાં જ પૂરો કરે છે, વાર્તાની અંદર જ. તે બીજી કોઈ વાતમાં ઘડી પણ વ્યર્થ છે ગુમાવતા નથી, એક ઘડી બગાડતા નથી. કોઈ વૈષ્ણવ આવે તેની સાથે ખૂબ સ્નેહ અને શિષ્ટાચાર તે રાખે છે. તે વૈષ્ણવને ભગવત સ્વરૂપે જાણે છે, ભગવદીય સાથે તેને સામે જઈને મળે છે. બીજી વાત તે સમજતા નથી. તો એ મહત્વપૂર્ણ વાત એ છે કે શ્રી ગુસાઈજી અવારનવાર શ્રીનાથજી દ્વાર, પુરુષોત્તમ ક્ષેત્ર, દ્વારિકાજી વગેરે સ્થળે અનુક્રમે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી જગન્નાથરાયજી, દ્વારિકાજી વગેરે સ્થળે અનુક્રમે પધારે છે અને શ્રી રણછોડજીના પણ દર્શન કરે છે. તો કોઈ છે એ સેવક એમને સાથે જાય છે. બીજો મહત્વનો મુદ્દો એ દર્શાવ્યો છે કે લક્ષ્મીદાસનો સ્વભાવ છે એ ખૂબ જ સરળ છે. જીવનના અંતિમ વર્ષો છે એમાં પણ તે બધો લૌકિક વ્યવહાર છોડી દઈને માત્ર ભગવદ વાર્તામાં જ મગ્ન રહે છે અને એનો જન્મારો સાર્થક કરે છે. તો વૈષ્ણવને તે ભગવદ સ્વરૂપે જાણે છે, જાણે ભગવાન છે, મેરે મન જગદીશ. તો આવનાર વૈષ્ણવ માટે તે ખૂબ જ સ્નેહ અને શિષ્ટાચાર રાખે છે. ભગવદીય આવે તેને સામે જઈને તે મળે છે. આમ અહીં લક્ષ્મીદાસમાં રહેલા સદગુણો જેવો કે વૈષ્ણવ પ્રત્યેનો તેમનો સ્નેહ અને શિષ્ટાચાર, ભગવદ વાર્તામાં તેની રુચિ, શ્રી ઠાકોરજી અને ભગવદીઓ પ્રત્યેનો અહોભાવ, ભક્તિભાવ પણ અહીં છે એ વિશેષ પ્રકાશ એના પર રેલાવાયો છે. તો આ લક્ષ્મીદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. શ્રી ગુસાઈજી તેમના પર સદૈવ પ્રસન્ન રહેતા હતા અને તેથી તેમની વાર્તાનો પાર નથી. તે તો ક્યાં સુધી કહેવી વૈષ્ણવો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. વૈષ્ણવો, સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને આનંદ પ્રાપ્ત થઈ શકે. અને હા, હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી વારંવાર સાથે મળી અને ભગવદ્ ગુણાનુવાદ કરી શકીએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.